चलो मित्रों, एक्जाम्पल नंबर 14। बैंक में राखेल मुद्दल वार्षिक 5% दरे सतत वधी रह्यु छे। जो बैंक में 1000 रुपयानी राशि मूकी होय तो ते केटला वर्ष में बमणी थशे। इन आ बैंक प्रिंसिपल इंक्रीजेस कंटिन्यूअसली एट द रेट ऑफ 5% per year. In how many years ₹1000 double itself? राइट। तो तमारे सौथी पहलू काम शू करवू पड़े के तमारे सौथी पहला आम धारी लेवू पड़े के धारो के टी समये मुद्दल is equal to P. Suppose principal at time T is equal to P. અને હવે આ મુદ્દલ જે છે એના વધારાનો દર 5% છે, એટલે તમે આમ કહી શકો કે therefore dP by dt is equal to 0.05 P. 5% એટલે 5/100, राइट। तो आने આપણે આમ ગોઠવી દઈએ કે therefore dP upon P is equal to 5/100 dt. इंटीग्रेशन करो तो therefore इंटीग्रेशन dP upon P is equal to 1/20 इंटीग्रेशन 1 dt plus log mod C. तो therefore log mod P is equal to T by 20 plus log mod C, and therefore log mod P upon C is equal to T by 20, and therefore P upon C is equal to e raised to T by 20, and therefore P is equal to C e raised to T by 20. આવું તમને એક ઇક્વેશન મળી ગયું અને એમાં આ C છે એ કોન્સ્ટન્ટ છે। હવે એ C શોધવા માટે તમારી પાસે એક કન્ડિશન છે કે શરૂઆતમાં આપણે 1000 રૂપિયા મૂક્યા છે, તો એ તમને એણે આમ આપ્યું કહેવાય કે T is equal to 0 ત્યારે P is equal to 1000 શરૂઆતનું વર્ષ છે એને આપણે 0 યર સમજી લેવાનું, 0 વર્ષ સમજવાનું। એ વેલ્યુ તમે જ્યારે આમાં મૂકશો તો એ થશે કે 1000 is equal to C into e raised to 0, T is equal to 0, એટલે આ થઈ ગયું C। તો આ તમને C મળી ગયો અને હવે તમારે ક્વેશ્ચન એમ છે કે એ જે રૂપીસ છે એ કેટલા વર્ષમાં બમણા થશે। તો તમને P is equal to 2000 આપ્યું કહેવાય અને તમારે T શોધવાનો છે। પૈસા છે એ બમણા કરવાના છે એટલે 1000 છે એના 2000 થવા જોઈએ, તો એ ક્યારે થાય એ આપણે શોધવાનું છે। તો એના માટે તમે આ વેલ્યુ પછી આમાં મૂકશો તો આમ થાય કે 2000 is equal to C એટલે 1000 into e raised to T by 20। આ 1000 ને આ સાઈડ લાવો એટલે therefore 2 is equal to e raised to T by 20। બંને બાજુ log લઈ લ્યો એટલે therefore log 2 to the base e is equal to T by 20, and therefore T is equal to 20 log 2 to the base e। લ્યો આ આપણો આન્સર છે। આટલા વર્ષમાં પૈસા છે એ ડબલ થશે, જોઈ લેજો।
चलो मित्रों, एग्जाम्पल नंबर 22, dy by dx प्लस y cot x इज इक्वल टू 2x प्लस x स्क्वेर cot x। आ समीकरण जोईने तमने ख्याल आवशे के आ सुरेख विकल समीकरण छे, लिनियर डिफरेंशियल इक्वेशन। तो तमे आनी अंदर जो एने कंपेर करशो तो आमा p ऑफ x इज इक्वल टू cot x कहेवाय, p ऑफ x इज इक्वल टू आ cot x कहेवाय। અને હવે તમે IF શોધો તો IF ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx, તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન cot x dx। તો આ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ log મોડ sin x, तो आ थयुं sin x। અને હવે તમારે આને sin x થી મલ્ટીપ્લાય કરવું જોઈએ, એટલે આ થઈ જશે therefore sin x into dy by dx પછી પ્લસ cot x into y sin x is equal to 2x प्लस एक्स स्क्वेर cot x इंटू sin x। અને હવે તમે જુઓ કે આમાં આ જે p ઓફ x છે એના સિવાયના ટર્મ આ થયા, તો એનું આપણે જો ડિફરન્શિએશન કરીએ તો d બાય dx ઓફ y sin x તો ઇઝ ઇક્વલ ટુ sin x એમનમ y નું થાય dy by dx પ્લસ y એમનમ sin x નું થાય cos x। અને હવે આ જે છે આ રાઈટ હેન્ડ સાઈડ એ આ લેફ્ટ હેન્ડ સાઈડ જ છે, આને cos પર સાઇન કરી નાખ્યું હોય તો સાઇન સાઇન કેન્સલ થાય એટલે આ જ આવે, એટલે આની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો। તો આપણે એ વેલ્યુ મૂકી દઈએ તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ 2x प्लस एक्स स्क्वेर इंटू cot x અને इंटू sin x આમ થયું। અને હવે તમારે જો આ ડિફરન્શિએશન કાઢવું હોય એટલે કે y sin x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x प्लस एक्स स्क्वेर cot x इंटू sin x dx। આનું આપણે એક્સપાન્શન કરી નાખીએ તો ઇન્ટિગ્રેશન આ થઈ જાય 2x sin x dx અને પ્લસ ઇન્ટિગ્રેશન આ cos अपन sin કરો એટલે આ સાઇન સાઇન કેન્સલ થશે એટલે અહીંયા આવશે x સ્ક્વેર cos x dx, x સ્ક્વેર cos x dx। અને હવે તમારે અહીંયા મલ્ટીપ્લિકેશનનો રૂલ લગાવો, એટલે આ થશે આમ કે એમાં આપણે આ જે છે એનું આપણે ડિફરન્શિએશન કરીએ, ઇન્ટિગ્રેશન કરીએ આનું, અને આનું આપણે ડિફરન્શિએશન કરીએ તો આમ થશે કે આ sin x એમનમ ઇન્ટુ આનું થાય 2x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન આ જે એમનમ રાખ્યું sin x એનું થાય cos x इंटू आनु थाय 2x स्क्वेर बाय 2 इंटू dx અને પ્લસ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર cos x dx અને પ્લસ c। જો મિત્રો જનરલી આપણે આનું વિકલન કરતા હોઈએ, આનું સંકલન કરતા હોઈએ,
આનું ડિફરન્શિએશન, આનું ઇન્ટિગ્રેશન, પણ મેં અહીંયા ઊંધું કર્યું છે એટલા માટે કે તમે જોજો કે આ ટુ કેન્સલ અને આ આખા સંકલન જ કેન્સલ થઈ જાય છે. જો આ સંકલન છે એ કેન્સલ થાય છે આ, એટલે તમારે આન્સર આવી ગયો therefore y sin x is equal to આ ટુ કેન્સલ x square sin x આ ટુ કેન્સલ થયા અને પ્લસ c. લ્યો આ આપણો આન્સર આવી ગયો છે, જોઈ લેજો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 23. જો વક્રના કોઈપણ બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ એ બિંદુના x યામ અને x તથા y યામના ગુણાકારના સરવાળા બરાબર હોય તો બિંદુ 0, 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. ધ કર્વ ઇઝ પાસિંગ થ્રુ 0, 1 and if the slope of the tangent to the curve at any point xy is equal to the sum of the x coordinate and the product of the x coordinate and y coordinate. તો સ્પર્શકનો જે ઢાળ છે એ સ્પર્શકનો ઢાળ તમને ખબર છે કે dy by dx કહેવાય, અને સ્પર્શકનો ઢાળ x યામ અને x તથા y ના ગુણાકારના સરવાળા જેટલો થાય છે. એટલે જો તમને બરાબર સમજણ પડતી હોય તો એ x પ્લસ xy આમ આપ્યું છે. dy by dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ xy. અને હવે આમાંથી આપણે જો x કોમન લઈએ તો આ થઈ જાય y પ્લસ 1. તો આને આપણે આમ એરેન્જ કરી શકીએ કે therefore dy upon y plus 1 is equal to x dx. इंटीग्रेशन कर नाखो तो therefore इंटीग्रेशन dy upon y plus 1 is equal to इंटीग्रेशन x dx plus c. तो therefore आ थई जशे log mod y plus 1 is equal to x square by 2 plus c. અને હવે આ c શોધવા માટે તમને એક કન્ડિશન આપી છે, તમને એક પોઈન્ટ આપ્યું છે 0, 1. તો એ તમને આમ આપ્યું કહેવાય કે x ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ 1. તો એ વેલ્યુ તમે આની અંદર મૂકશો તો y ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે આ થાય log 2 ઇઝ ઇક્વલ ટુ c. આ 0 થઈ ગયું. અને હવે એ c ની વેલ્યુ અહીંયા મૂકી દો તો તમારે આન્સર આવશે log mod y plus 1 is equal to x square by 2 plus log 2. તો આમ તો આન્સર જ આવ્યો કહેવાય, પણ હજી થોડુંક સાદું રૂપ આપવું હોય તો આને આમ આપી શકાય કે therefore log mod y plus 1 upon 2 is equal to x square by 2. હજી આને આમ લખવું હોય તો લખાય કે therefore y plus 1 is equal to e raised to x square by 2. લ્યો આ તમને આન્સર મળી ગયો, જોઈ લેજો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 26. વિકલ સમીકરણ આપ્યું છે log dy by dx is equal to 3x plus 4y અને તમારે આનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. પર્ટિક્યુલર સોલ્યુશન યુ વોન્ટ ટુ ફાઇન્ડ. બરાબર, તો આપણે સૌથી પહેલા આ જે સમીકરણ તમને આપ્યું છે કે log dy by dx is equal to 3x plus 4y. તો આને આમ એરેન્જ કરી દો કે therefore dy by dx is equal to e raised to 3x plus 4y. તો આને પાછું આમ લખાય કે e raised to 3x
इंटू e⁴y। तो आ e⁴y आ साइड ले आओ એટલે therefore dy upon e⁴y is equal to e⁴x into dx। इंटीग्रेशन करशो तो इंटीग्रेशन e⁻⁴y dy is equal to इंटीग्रेशन e⁻3x dx plus c। तो आनु इंटीग्रेशन थशे e⁻⁴y upon -4 is equal to e⁻3x upon 3 प्लस सी। અને હવે તમારે જો c ની વેલ્યુ શોધવી હોય તો તમને એક કન્ડિશન આપેલી છે કે x ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ 0। એ વેલ્યુ આમાં મૂકશો તો આ થશે -1/4। અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આ 1 થાય એટલે -1/4 ઇઝ ઇક્વલ ટુ 1/3 plus c, and therefore c is equal to -1/4 -1/3 એટલે આ થશે -7/12। અને એ c ની વેલ્યુ આમાં મૂકી દો એટલે આન્સર આવશે, આન્સર આવે -1/4 e⁻⁴y is equal to e⁻3x by 3 અને પ્લસ c એટલે -7/12। ચાલો આ આન્સર જ કહેવાય, પણ તમારે હજી આને જો થોડુંક સાદું રૂપ આપવું હોય તો આપણે આમાં 12 લસા લઈ લઈએ અને આને 1 અપન કરી નાખીએ એટલે અહીંયા 3 મલ્ટીપ્લાય થશે એટલે -3 અપન e⁻⁴y is equal to 4 e⁻3x minus 7। હજી આ લસા લઈ લ્યો તો therefore -3 is equal to 4 e⁻3x plus 4y અને -7 e⁻4y। લ્યો આ તમને આન્સર મળી ગયો। આ આન્સર કહેવાય, આ આન્સર કહેવાય, આ પણ આન્સર કહેવાય, રાઈટ? જોઈ લો।